યોગસાર ટીકા યોગેન્દ્ર દેવની રચના ચોથી ગાથા શરૂ થાય છે। પહેલી બે ગાથા આનંદ ભગવાન સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા અને ત્રીજી ગાથામાં પ્રયોજન ગ્રંથ રચનાનું પ્રયોજનની વાત કરી। હવે ચોથું કહે છે યોગેન્દ્ર દેવ આચાર્ય સંસારથી વૈરાગી અને મોક્ષ પદના ઉત્સુક પ્રાણીઓને આત્માનો સ્વભાવ સમજાવશે। પ્રયોજન આ છે, બરાબર, કેમ કે આત્માના જ્ઞાનથી જ આત્મ અનુભવ થાય છે, એ જ મોક્ષનો ઉપાય છે। તો મિથ્યા દર્શન એ સંસારનું કારણ છે, સાચી વાત આ છે। મૂળ ગાથા હવે શરૂ થાય છે। જીવ કાળ સંસારા કહ્યા અનાદિ અનંત, મિથ્યા મતિમોહે દુઃખી કરી ન સુખ લહંત। આ તને કોઈએ દુઃખી નથી કર્યો, તારા મિથ્યાત્વ અને મોહે તને દુઃખી કર્યો છે। કાળ અનાદિ છે, સંસારી જીવ અનાદિ છે, સંસાર સાગર પણ અનાદિ અનંત છે। મિથ્યા દર્શનને કારણે મોહિત થતો થકો જીવ સુખ પ્રાપ્ત કરતો નથી, દુઃખ જ પામે છે। માટે સૌથી મોટો દોષ મિથ્યાત્વનો છે અને એનો અભાવ કરવાનો ઉપાય સૌથી પ્રથમ થાય, પછી આગળનું કામ ચાલે એમ। કાળનું ચક્ર અનાદિથી ચાલ્યા કરે છે। હર સમય ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળ પ્રાપ્ત થાય છે। કદી એવું નથી બનતું કે કાળ ન હોય। જો કાળ અનાદિ છે તો કાળની અંદર કામ કરનાર સંસારી જીવ પણ અનાદિના છે। જીવ કદી નવા ઉત્પન્ન થયા નથી, પ્રવાહ રૂપે ચાલ્યા જ આવે છે। વાસ્તવમાં આ જગત જીવ પૂતગલ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ અને કાળ આ 6 સતદ્રવ્યોનો સમુદાય છે। શું છે? આ 6 સતદ્રવ્યોનો સમુદાય, આ સંસાર, આ દ્રવ્યો અનાદિ છે, તેથી આ જગત પણ અનાદિ છે। જગતમાં પ્રત્યક્ષ પ્રગટ છે કે કોઈ અવસ્થાનો વ્યય કરીને ઉપજે છે, પરંતુ જેમાં અવસ્થા થાય છે તે ટકી રહે છે। એટલે ગુણ ઉત્પાદ વ્યય થાય એ નવું નવા જૂનાનો વિનાશ થાય, નવાનો ઉત્પાદ થાય, પણ જેમાં થાય એ શાશ્વત। જેમાં થાય એટલે શેમાં થાય? દ્રવ્યમાં, તો દ્રવ્ય શાશ્વત, એમ પરથી બોલું। 6 સતદ્રવ્યોનો સમુદાય છે આ જગત। આ દ્રવ્યો અનાદિ છે, તેથી આ જગત પણ અનાદિ છે। જગતમાં પ્રત્યક્ષ પ્રગટ છે કે કોઈ અવસ્થા અને કોઈ અવસ્થાનો વ્યય કરીને ઉપજે છે, પરંતુ જેમાં અવસ્થા થાય છે તે ટકી રહે છે। સોનાની કટકી ગાળીને કડું બનાવવામાં આવ્યું ત્યારે કટકીરૂપ અવસ્થાનો વ્યય થયો અને કડારૂપ અવસ્થા ઉત્પન્ન થઈ, પરંતુ સોનું ટકી રહ્યું। કદી કોઈ સોનાનો નાશ કરી શકતા નથી। સોનું પૂતગલના પરમાણુઓનો સમૂહ છે। પરમાણુ બધા અનાદિ છે, બધા દ્રવ્યો અનાદિ છે। કોઈ દ્રવ્ય નવું ઉત્પન્ન થતું નથી અને જે દ્રવ્ય છે એમાંથી કોઈનો અભાવ થતો નથી। સંસારી જીવ અનાદિથી સંસારમાં પાપ પુણ્યને ભોગવતા થકા ભ્રમણ કરી રહ્યા છે। તમે અત્યારે પાપ થયું ને કાલે પુણ્ય થાય ને પછી પાપનો ઉદય આવે, એમ ચાલ્યા જ કરવાનું। આપણે શું માનીએ છીએ કે ફલાણાનો તો પાપનો ઉદય છે ને મારા પુણ્યનો ઉદય છે, તારા પુણ્યનો ઉદય આજે છે, પેલાને એના આજે પાપનો ઉદય છે અને કાલે પુણ્યનો ઉદય થશે, તારા કાલે પાપનો ઉદય થશે। સંસારમાં તો પુણ્ય પાપ સિવાય બીજું કંઈ છે નહીં। કોઈ વાર આ જીવ શુદ્ધ હતો અને પછી અશુદ્ધ થયો એવું નથી। કારમાણ અને તેજસ શરીરનો સંયોગ અનાદિથી છે, જો કે એમાં નવા સ્કંદ મળે છે અને જૂના સ્કંદ છૂટી જાય છે। તેથી સંસારી જીવોનો સંસાર ભ્રમણરૂપ સંસાર પણ અનાદિ છે। આવી જ રીતે જો આ જીવ કર્મબંધ કરતો થકો ભટકતો રહ્યો તો તે મોહી અજ્ઞાની જીવને આ સંસાર અનંતકાળ સુધી રહેશે। જો આ જીવ આ પ્રમાણે મોહિત થઈ અને આ કર્મબંધ કર્યા જ કરે તો આ સંસાર અનાદિ અનંતકાળ ચાલશે। મિથ્યા દર્શનના ઉદયથી આ સંસારી જીવ પોતાના આત્માનું સાચું સ્વરૂપ ભૂલી રહ્યો છે, તેથી કદી તેણે સાચું સુખ ઓળખ્યું નથી। સાચું સ્વરૂપ નથી ખબર એટલે સાચા સુખની ખબર નથી। કેવળ ઇન્દ્રિયો દ્વારા વર્તો થકો તે કદીક સુખ અને કદીક દુઃખ ભોગવતો રહ્યો, એટલે ઓછું દુઃખ અને વધારે દુઃખ ભોગવતો રહ્યો। ઇન્દ્રિય સુખ પણ આકુળતાનું કારણ છે, તૃષ્ણા વધારનાર છે, તેથી દુઃખરૂપ જ છે। મોહનીય કર્મના 2 ભેદ છે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય। યોગસારની વાત ચાલે છે, બરાબર। દર્શન મોહનીયનો એક ભેદ મિથ્યાત્વ કર્મ છે। ચારિત્ર મોહનીયના ભેદોમાં 4 અનંતાનુબંધી કશાય છે।
આ પાંચ પ્રકૃતિઓનો ઉદય અથવા ફળને કારણે આ સંસારી જીવ મોહી મૂઢ બહિરાત્મા અજ્ઞાની સંસારમાં આસક્ત પર્યાયમાં રત ઉન્મત્ત અને મિથ્યા દ્રષ્ટિ થઈ રહ્યો છે. કોના કારણે? મિથ્યાત્વ અને અનંતાનુબંધી ચાર કષાય. આના ઉદયથી આ જીવ સંસારમાં તન્મય મિથ્યા દ્રષ્ટિ થઈ રહ્યો છે. તો આ પાંચનો અભાવ એક સાથે થાય. પહેલો એનો જ અભાવ થાય, પછી જ બાકીની મોહની પ્રકૃતિનો અભાવ થાય. એમ અનાદિ નિધન સિદ્ધાંત છે, આજ નવો નથી. પૂર્વમાં જે જીવોએ આ માર્ગ પ્રાપ્ત કર્યો એમને આ ક્રમમાં જ પ્રાપ્ત કર્યો. ભવિષ્યમાં જે પ્રાપ્ત કરશે એ આ જ ક્રમમાં, અને અત્યારે જે પ્રાપ્ત કરી રહ્યા છે આ જ ક્રમમાં. બરાબર? એની અંદર મિથ્યાત્વ ભાવે અંધકાર ફેલાવ્યો છે, જેથી સમ્યક દર્શન ગુણનો પ્રકાશ રોકાઈ રહ્યો છે. મિથ્યાત્વ ભાવ બે પ્રકારના છે. હવે મિથ્યાત્વ બે પ્રકારનું, એક ગ્રહિત અને અગ્રહિત. બીજું ગ્રહિત, એક અગ્રહિત ને બીજું ગ્રહિત. અગ્રહિત મિથ્યાત્વ અનાદિથી પ્રમાદથી વિભાવરૂપ ચાલ્યું આવે છે. અગ્રહિત મિથ્યાત્વ અનાદિનું છે, પાછલા ભવોમાં જે પેદા કર્યું છે એ અત્યારે ચાલી રહ્યું છે, એનું નામ અગ્રહિત. અને આ ભવમાં નવું મિથ્યાત્વ પેદા કરે એનું નામ ગ્રહિત. તો ક્રમ એવો છે કે પહેલાં આ ભવમાં જે પેદા કરવાવાળું મિથ્યાત્વ છે એનો અભાવ પહેલાં થાય, તો અનાદિનું જે અગ્રહિત મિથ્યાત્વ છે એ મોડું પડે, પછી એનો અભાવ થાય. ક્રમ આ છે. જેના કારણે આ જે અગ્રહિત મિથ્યાત્વ અનાદિથી પ્રમાદથી વિભાવરૂપ ચાલ્યું આવે છે, જેના કારણે આ જીવ જે શરીર પ્રાપ્ત કરે છે તેમાં જ પોતાપણું માની લે છે. આ જે અનાદિથી અગ્રહિત મિથ્યાત્વ છે એના કારણે આ જીવ જે શરીર પ્રાપ્ત કરે, મનુષ્યનું, તિર્યંચનું, નારકીનું, દેવનું, તો એમાં પોતાપણું માની લે છે. તે શરીરની ઉત્પત્તિને પોતાનો જન્મ અને શરીરના વિયોગને પોતાનું મરણ અને શરીરની સ્થિતિને પોતાની સ્થિતિ માની રહ્યો છે અગ્રહિત મિથ્યાત્વના કારણે. શરીરથી ભિન્ન હું ચેતન પ્રભુ છું એ ખબર તેને બિલકુલ નથી. શરીરથી જુદો હું ચૈતન્યવાન આત્મા પ્રભુ છું એની એને ખબર નથી, સમજ નથી, કબૂલાત નથી. કર્મોના ઉદયથી જે ભાવમાં ક્રોધ, માન, માયા, લોભ અથવા રાગ, દ્વેષ, મોહ થાય છે તે ભાવોને પોતાના માને છે. જુઓ, એક તો શરીરને પોતાના માને છે, શરીરની જોડે સંયોગો પોતાના માને છે, અને આ કર્મના ઉદયથી થવાવાળા વિકારી ભાવોને પોતાના માને છે. આ બધી વિપરીતતા છે. કર્મોના ઉદયથી જે ભાવમાં ક્રોધ, માન, માયા, લોભ અથવા રાગ, દ્વેષ, મોહ થાય છે તે ભાવોને પોતાના માને છે. હું ક્રોધી, હું માની, હું કપટી, હું લોભી, હું રાગી, હું દ્વેષી, હું મોહી એમ માને છે. કોણ? અગ્રહિત મિથ્યા દ્રષ્ટિ. તેવી જ રીતે પાપ પુણ્યના ઉદયથી શરીરની સારી કે ખરાબ અવસ્થા થાય તેને પોતાની જ કે સારી ખરાબ અવસ્થા માની લે છે. જુઓ, બીજી વાત છે, પુણ્ય પાપના ઉદયથી માત્ર અઘાતી કર્મના સંયોગો જ મળે. પુણ્ય પાપથી બીજા કોઈ સંયોગો મળે જ નહીં. પુણ્યનો ઉદયમાં ફક્ત અઘાતી કર્મના જ ભેદમાં આવે. ઘાતી કર્મમાં તો કોઈ પુણ્ય છે જ નહીં. ખ્યાલ આવે છે? તો પુણ્ય પાપથી શરીરના ઉદય, પુણ્ય પાપના ઉદયથી શરીરની સારી કે ખરાબ અવસ્થા થાય તેને જ પોતાની સારી કે ખરાબ અવસ્થા માની લે છે. ચાર જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અને અંતરાય એ ગાતી, અને ચાર અગાતીમાં નામ, ગોત્ર, આયુ અને વેદનીય એ ચાર અગાતી. જે ધન, કુટુંબ, મકાન, આભૂષણ, વસ્ત્ર આદિ પરદ્રવ્ય છે તેમને પોતાના માની લે છે. આ સંયોગો. આ રીતે નાશવંત કર્મોદયની અંતરંગ અને બાહ્ય અવસ્થાઓમાં અહંકાર અને મમકાર કર્યા કરે છે. આ મિથ્યાત્વ પરિણામ છે, મોહ પરિણામ છે, અગ્રહિત મિથ્યાત્વનું ફળ છે. બરાબર? પોતાના સ્વભાવમાં હમબુદ્ધિ અને પોતાના ગુણોમાં મમતા ભાવ બિલકુલ થતો નથી. જેમ કોઈ શરાબ પીને બહાવરો બની જાય, પોતાનું નામ અને ઘર પણ ભૂલી જાય, તેમ આ મોહી પ્રાણી પોતાના સાચા સ્વભાવને ભૂલી ગયો છે. ચારે ગતિઓમાં જ્યાં જન્મે છે ત્યાં જ પોતાને નારકી, તિર્યંજ, મનુષ્ય કે દેવ માની લે છે. જે પર્યાય છૂટવાની છે તેને સ્થિર માની લે છે. આ અગ્રહિત અથવા નિસર્ગ મિથ્યાત્વ છે. આ અગ્રહિત મિથ્યાત્વના ઉદયમાં આવા બધા જે ભાવો થાય એ અગ્રહિત મિથ્યાત્વ છે. હવે આપણને આ બધા ભાવો થાય છે કે નહીં એ જોવાના. જો થાય છે તો આપણે મિથ્યા દ્રષ્ટિ,
થાય તો આવો થતા હોય તમે ભાવ જુઓ અને ભાવ જોઈને નક્કી કરો. કોકના કહેવાથી કંઈ નક્કી કરવાનું નથી. બરાબર. આ મિથ્યાત્વને કારણે તત્વનું શ્રદ્ધાન થતું નથી. અગ્રહિત મિથ્યાત્વના કારણે તત્વ તરફ રુચિ જાગતી નથી. શ્રી પૂજ્યપાદ સ્વામીએ સરવાર સિદ્ધિમાં કહ્યું છે કે મિથ્યા દર્શન બે પ્રકારના છે. એક નૈસર્ગિક અથવા અગ્રહિત અને બીજું અધિગમજ અથવા પરોપદેશપૂર્વક. એ મિથ્યાત્વના પ્રકાર બતાવે છે. મિથ્યાત્વના બે પ્રકાર, અગ્રહિત અને ગ્રહિત, નિસર્ગજ અને અધિગમજ. જે પરના ઉપદેશ વિના જ મિથ્યાત્વ કર્મના ઉદય વશે જીવ અજીવાદી તત્વોનું અશ્રદ્ધાન પ્રગટ થાય તે નૈસર્ગિક અથવા અગ્રહિત છે. આ સામાન્યપણે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી બધા જીવોમાં રહેલું હોય છે. કયું? અગ્રહિત, અનાદિનું. જ્યાં સુધી મિથ્યાત્વ કર્મનો ઉદય નહીં મટે ત્યાં સુધી આ મિથ્યાત્વ થયા જ કરશે. બીજા પરોપદેશપૂર્વક મિથ્યાત્વના 5 ભેદ છે. હવે જે ગ્રહિત મિથ્યાત્વ છે એના 5 ભેદ છે: એકાંત, વિપરીત, સંશય, વૈનિક અને અજ્ઞાન. આ 5 ગ્રહિત મિથ્યાત્વના, નવું પેદા કરો એના ભેદ છે. જૂનું છે તો એક જ પ્રકારનું. આ 5 પ્રકાર સંજ્ઞી જીવોને પરના ઉપદેશથી થાય છે. આ ગ્રહિત મિથ્યાત્વ ફક્ત સંજ્ઞી જીવો એટલે મન સહિત જે પંચેન્દ્રિય જીવો છે એમને જ પરના ઉપદેશથી થાય છે. અને સંસ્કારવશ અજ્ઞાની પણ બની રહે છે. એનું સ્વરૂપ ત્યાં જ કહ્યું છે. હવે ત્યાં એમને પાછું સ્વરૂપ કહ્યું છે. ધર્મી એટલે દ્રવ્ય અને ધર્મ એટલે તેનો સ્વભાવ. તેની હવે જો આ પહેલી વાત છે, ગ્રહિત મિથ્યાત્વ છે એ આ ભાવમાં આ જીવ નવું પેદા કરે છે. અને અગ્રહિત મિથ્યાત્વ તો અનાદિ પૂરા જૂના ભાવોમાં પેદા કરીને આવ્યો છે. હવે મિથ્યાત્વનો અભાવ કરવો હોય તો પહેલાં ગ્રહિત મિથ્યાત્વનો અભાવ થાય, પછી જ અગ્રહિત મિથ્યાત્વનો અભાવ થાય. પહેલો નવું ગ્રહિત મિથ્યાત્વ પેદા કરવાનું બંધ કરે તો જૂના મિથ્યાત્વમાં ઘટાડો થાય. ક્રમ એમ છે. તો નવું મિથ્યાત્વ કયું છે? સંશય, એકાંત, વિપરીત, વિનય અને અજ્ઞાન. આ 5 મિથ્યા દર્શન ગ્રહિત મિથ્યાત્વ. અજ્ઞાન તો બોલ્યો તો હું શું બોલ્યો? ના, જ્ઞાન ક્યાં બોલ્યો છું? અજ્ઞાન બોલ્યો. અજ્ઞાન બોલ્યો. ના ના, પણ બોલ્યો છો અજ્ઞાન. હું જ્ઞાન બોલ્યો નથી. સમજ ધ્યાન રાખીને સાંભળો. ફરતી બોલું. આ ગ્રહિત મિથ્યાત્વના 5 ભેદ છે: વિનય, એકાંત, વિપરીત, સંશય, વિનય અને અજ્ઞાન. હવે આ 5 ભેદનો જ્યાં સુધી અભાવ ના થાય ત્યાં સુધી અનાદિનું જે અગ્રહિત મિથ્યાત્વ છે એમાં કોઈ ફેરફાર ના બને, એમાં ઘટાડો ના થાય. હવે મિથ્યાત્વનો ક્રમે ક્રમે ઘટાડો થાય તો સમ્યક દર્શન થાય. મન તો પડે, પણ મારી વાત સાંભળો. શાસ્ત્ર વાંચે અને કુદેવોની શ્રદ્ધા કરે, કુગુરુનું શ્રદ્ધા કરે, કુશાસ્ત્રનો અભ્યાસ કરે, કુદેવોની બાધા આખડી કરે, તો એમ તો એ પહેલું જવું જોઈએ ને. શાસ્ત્ર સ્વાધ્યાય કરો અને જોડે આ અગ્રહિત મિથ્યાત્વનો ત્યાગ થાય, પછી અગ્રહિત મિથ્યાત્વ મોડું પડે. એ પહેલો નહીં. મંદ ક્યારે થાય? ક્રમથી થાય ને. કે બસ એમને મોંધળી શ્રદ્ધા, શાસ્ત્ર વાંચ્યું એટલે મન થઈ ગયું એમ. સમજ્યા કે ના સમજ્યા કશું નહીં એમ છે. શાસ્ત્ર સમજો તો, ના સમજો તો કશું નહીં. વાંચવાથી શું એમ. હવે કહે છે ધર્મી એટલે દ્રવ્ય અને ધર્મ એટલે તેનો સ્વભાવ. તેમને બરાબર ન સમજતો એવો આગ્રહ કરવો કે વસ્તુ આ જ છે ને આવી જ છે. વસ્તુ અનેક સ્વભાવરૂપ અનેકાંતમય હોવા છતાં તેની એક જ ધર્મરૂપ અથવા એકાંત માનવી તે એકાંત મિથ્યાત્વ છે. વસ્તુ સ્વરૂપ અનેકાંતાત્મક છે એને ના સમજતો, એને નહીં માનતો, એને નહીં કબૂલ કરતો, એકાંત વસ્તુ સ્વરૂપનો આગ્રહ કરવો એ એકાંત મિથ્યાત્વ છે. એ અત્યારે આપણે એકબીજાનો ઉપદેશ કરીને તો પહેલાં તો કે આ જ સાચું, નહીં માનવાનું એમની વાત. એ શું છે? મિથ્યાત્વનો ગ્રહિત મિથ્યાત્વનો ઉપદેશ આપણે એકબીજાને કરીએ છીએ. આપણે આ બધી પ્રક્રિયાઓ કરીએ છીએ ને, એ ગ્રહિત મિથ્યાત્વનો વેપાર છે. જેમ કે જગત 6 દ્રવ્યોનો સમૂહ છે એમ ના માનતો આ જગત એક બ્રહ્મ સ્વરૂપ જ છે એમ માનવું, અથવા વસ્તુ દ્રવ્યની અપેક્ષા એ નિત્ય છે અને પર્યાયની અપેક્ષા એ અનિત્ય છે એમ ના માનતો સર્વથા નિત્ય જ માનવી અથવા સર્વથા અનિત્ય જ માનવી તે એકાંત મિથ્યાત્વ છે. બરાબર. હવે જે વાત વિપરીતની વાત, એકાંત પછી વિપરીત મિથ્યાત્વ.
જે વાત સંભવિત ન હોય, વિપરીત ન હોય તેને સમ્યક માનવી તે વિપરીત મિથ્યાત્વ છે. જેમ કે પરિગ્રહધારી સાધુને નિર્ગ્રંથ માનવા, પરિગ્રહ રાખતા હોય તો એ નિર્ગ્રંથ સાધુ માનવા, એ વિપરીત મિથ્યાત્વ છે. આ ભાવમાં નવું પેદા કરીએ છીએ. શું છે ભરત? શું અર્થ એનો થયો? પરિગ્રહી ધારી સાધુને નિર્ગ્રંથ માનવા. મુનિ તો સંસભા સમય પ્રમાણે કાળ પ્રમાણે એવા જ હોય ને, એ વિપરીત મિથ્યાત્વ છે. બરોબર. વળી કેવડી અરહંત ભગવાન કોળીઓ લઈને ભોજન કરે એમ માનવું, સ્ત્રીના દેહથી સિદ્ધગતિ થાય એમ માનવું, હિંસામાં ધર્મ માનવું ઇત્યાદિ માન્યતા વિપરીત મિથ્યાત્વ છે. વસ્ત્રાદિ બાહ્ય અને ક્રોધાદિ અંતરંગ પરિગ્રહ રહિત જ નિર્ગ્રંથ સાધુ હોઈ શકે. 10 પ્રકારના બાહ્ય અને 14 પ્રકારના અંતરંગ પરિગ્રહનો અભાવ હોય એ જ નિર્ગ્રંથ સાધુ. જેમાં અંશ પણ ફેરફાર ના હોય, કોઈ પણ પ્રકારનો દોષ હોય તો એ નિર્ગ્રંથ સાધુ ના ગણાય એમ. કેવડી અનંત બળધારક પરમ ઔદારિક 7 ધાતુ રહિત શરીરવાળા હોય છે. કેવડી કેવા હોય? તો અનંત વીર્ય, અનંત ચતુષ્ટય સહિત અને પરમ ઔદારિક શરીર સપ્ત ધાતુ રહિત એવા હોય. મોહ કર્મનો ક્ષય કરી ચૂક્યા છે, તેમને ભૂખની પીડા થવી, ભોજનની ઈચ્છા થવી, ભિક્ષા માટે ભ્રમણ કરવું અને ભોજન કરવું એ બધું સંભવિત નથી. આ બધી વિપરીત માન્યતાઓ છે. તેઓ પરમાત્મા પદમાં નિરંતર આત્મા આનંદરૂપી અમૃતનો સ્વાદ લે છે. ઇન્દ્રિયો દ્વારા સ્વાદ લેતા નથી. તેમને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન નથી. કેવળ જ્ઞાન થાય એટલે બાકીના કોઈ જ્ઞાન ના હોય. બરાબર. કર્મભૂમિનું સ્ત્રીનું શરીર વજ્ર વૃષભ નારાજ સિવાય સહનનહીન સહનનનું હોય છે. તેથી ન તો ભારે પાપ કરી શકે, ન મોક્ષને લાયક ઊંચું ધ્યાન કરી શકે. તેથી તે મરીને 16 સ્વર્ગ ઉપર ઉર્ધ્વલોકમાં અને 6ઠ્ઠી નરકથી નીચે અધોલોકમાં જઈ શકતા નથી. એ જીવ હિંસા કે પરપીડાથી પાપ બંધ થાય છે, કદી પુણ્ય બંધ થઈ શકતો નથી. ઉલટી પ્રતીતિને જ વિપરીત મિથ્યા દર્શન. આવી કોઈ પણ પ્રકારની ઊંધી માન્યતા એનું નામ વિપરીત મિથ્યાત્વ. હવે સંશય. સમ્યક દર્શન જ્ઞાન, ચારિત્ર, રત્નાંતરય, ધર્મ, મોક્ષ માર્ગ છે કે નહીં એમ વિકલ્પ કરીને કોઈ એક પક્ષનું ગ્રહણ ન કરવું તે સંશય મિથ્યા દર્શન છે. શી ખબર હશે, હવે શાસ્ત્રમાં લખ્યું એ ખરું, આપણે શું માથાકૂટ. આ બધી સંશય મિથ્યા દર્શનની વાત. પછી વૈનિક. બધા જ દેવોને, બધા જ દર્શનો અથવા આગમોને તેમના સ્વરૂપનો વિચાર કર્યા વિના એક સરખા માનવા, એક સરખો વિનય કરવો તે વિનયિક મિથ્યાત્વ છે. વિતરાગ દેવ ગુરુ ધર્મનો વિનય જુદા પ્રકારે હોય અને એનાથી નીચી અવસ્થાવાળા મુનિરાજનો વિનય જુદા પ્રકારે હોય. આર્જિકાનો વિનય જુદા પ્રકારે હોય. શુલ્લક વિલ્લકનો વિનય જુદા પ્રકારે હોય. સમ્યક દ્રષ્ટિ શ્રાવકનો વિનય જુદા પ્રકારે હોય. અવ્રતી શ્રાવકનો વિનય અન્ય પ્રકારે. એમ બધા ભેદ હોવા જોઈએ. બધાને એક સરખો વિનય કરવો એ વિનય મિથ્યાત્વ છે. અથવા તો અન્ય કુદેવોનો પણ વિનય, આપણે જેમ ભગવાનની પૂજા કરીને અષ્ટાંગ નમસ્કાર કર્યા એમ અન્ય કુદેવોમાં એમ કરે, એની આરતી ઉતારે અને એની પૂજા ભક્તિ કરે તો એ વિનય મિથ્યાત્વ છે. હવે હિતાહિતની પરીક્ષા ન કરવી, દેખાદેખીથી ધર્મ માનવું તે અજ્ઞાન મિથ્યા દર્શન છે. સમ્યક દર્શન વાસ્તવમાં પોતાના શુદ્ધાત્મ સ્વરૂપની પ્રતીતિ છે તેનું ન હોવું તે જ મિથ્યા દર્શન. ખરેખર તો પોતાના શુદ્ધાત્માની પ્રતીતિ ના હોવી અને બીજે કોઈ પણ જગાએ પોતાપણું માનવું એનું નામ મિથ્યાત્વ, અને પોતાના શુદ્ધાત્માની પ્રતીતિ હોવી એનું નામ સમ્યક દર્શન. હે હા, એટલે આત્માની પ્રતીતિ એટલે અનુભવ નહીં. પ્રતીતિ એટલે શું? અનુભવ. શુદ્ધ આત્માની પ્રતીતિ કહ્યું એટલે શું? જો શબ્દો બધા ઘણા પ્રકારના આવે, એક જ શબ્દ પકડીને બેહો તો શાસ્ત્ર ના ચાલે. દરેક આચાર્યો પોતપોતાની બુદ્ધિ પ્રમાણે જુદા જુદા શબ્દો લખ, પણ એનો અર્થ તો લગભગ હરખો જ થતો હોય, કોઈ જુદો ના થાય. આ જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિદ્રા અને મોક્ષ આ 7 તત્વોમાં શ્રદ્ધા ન હોવી, વિતરાગ સર્વજ્ઞ દેવમાં, સત્યાર્થ આગમમાં અને સાચા ગુરુમાં શ્રદ્ધા ન હોવી તે વ્યવહાર મિથ્યા દર્શન છે. અને શ્રદ્ધા હોવી તે વ્યવહાર સમ્યક દર્શન છે. સાચા દેવગુરુ શાસ્ત્રમાં શ્રદ્ધા હોવી તે વ્યવહાર સમ્યક દર્શન, અને સાચા દેવગુરુ ધર્મમાં શ્રદ્ધા ના હોવી તે વ્યવહાર મિથ્યા દર્શન. આ બધું ગૃહિત અધિગમ જ અથવા પરોપદેશ પૂર્વકનું મિથ્યા દર્શન છે. આ 5 ભેદ ગ્રહિત મિથ્યા દર્શનના છે. અગ્રહિત મિથ્યા દર્શનમાં કોઈ ભેદ નહીં. બરોબર. પોતાને અને બીજાનું શરીરરૂપ માનવું તે અગ્રહિત અથવા નૈસર્ગિક મિથ્યા દર્શન છે.
હવે નિસર્ગિક એટલે અગ્રહિત મિથ્યા દર્શન કેવું છે? આ 5 ભેદ બતાવ્યા ગ્રહિતના. અગ્રહિત કેવું છે કે પોતાના અને બીજાના શરીર રૂપ માનવા. આ શરીર તે તમે, આ શરીર તે હું, એનું નામ અગ્રહિત મિથ્યાત્વ. આ મિથ્યા દર્શનના કારણે આ જીવને સાચા આત્મિક સુખની તથા સાચા શુદ્ધાત્માના સ્વભાવની પ્રતીતિ એટલે વિશ્વાસ, શ્રદ્ધા થતી નથી. આ વિષય ભોગના સુખને સુખ સમજીને પ્રતિદિન તેના પ્રયત્નો મંડ્યો રહે છે. આ અગ્રહિત મિથ્યાત્વના પરિણામ 5 ઇન્દ્રિયના વિષયોમાં સુખ માની એની પ્રાપ્તિમાં જ પ્રયત્નવાન રહે છે. એ અગ્રહિત મિથ્યાત્વનું કાર્ય છે. પરને પીડા પહોંચાડીને પણ સ્વાર્થ સાધન કરે છે, પાપ બાંધે છે, ભવ દુઃખ ભોગવ્યા કરે છે. મિથ્યા દર્શન સમાન જીવનું કોઈ વેરી નથી. મિથ્યા દર્શનથી ચડિયાતું કોઈ પાપ નથી. બરોબર. શરીરને પોતાનું માનવું જ તે જ શરીર ધારણ કરવાનું બીજ છે. આ શરીર સાથે આત્મબુદ્ધિ, એકત્વ બુદ્ધિ એ નવા શરીરની પ્રાપ્તિનું મૂળ છે. સમાધિ શતકમાં પૂજ્યપાદ સ્વામીએ કહ્યું છે. આ તો મિથ્યા દર્શનની ચર્ચા ચાલે છે બધી. ઇન્દ્રિયના ભોગમાં આત્માનું હિત નથી તો પણ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનની ભાવનાથી 5 ઇન્દ્રિયના વિષયોમાં જ રમ્યા કરે છે. અનાદિકાળથી મૂઢ આત્માઓ પોતાના સ્વરૂપમાં સૂઈ રહ્યા છે. મૂઢ એટલે મિથ્યા દ્રષ્ટિ. અને કુયોનિઓમાં ભ્રમણ કરતા થકા સ્ત્રી પુત્રાદિ પર પદાર્થોને અને પોતાના શરીર તથા રાગાદિ વિભાવોને પોતાના માનીને આ જ વિભાવોમાં તન્મય થઈ રહ્યા છે. જુઓ શું કહ્યું? સ્ત્રી પુત્રાદિ પર પદાર્થો, ધન ધાન્ય, કુટુંબ, ઘર, મકાન એ બધું પર પદાર્થ. શરીર અને રાગાદિ વિભાવો પોતાના પરિણામમાં રાગાદિ થાય છે તે આ ત્રણેયમાં એકત્વ એ મિથ્યા દર્શન છે. આ ત્રણેય હું નથી. બરોબર. આ શરીરમાં પોતાપણું માનવું તે જ ફરી દેહ ધારણ કરવાનું બીજ છે. અને પોતાના આત્મામાં જ પોતાપણું માનવું તે દેહથી છૂટી જવાનું બીજ છે. પોતાના આત્મામાં એકત્વપણું એ છૂટવાનો માર્ગ છે અને શરીરમાં એકત્વપણું એ સંસારનો માર્ગ છે. કુંદકુંદાચાર્ય સાર સમુચ્ચયમાં કહે છે આ દુષ્ટ સંસારનું પરમ બીજ એક મિથ્યા દર્શન છે. તેથી મોક્ષના સુખની પ્રાપ્તિ કરવા ઈચ્છનારાઓએ મિથ્યા દર્શનનો ત્યાગ કરવો ઉચિત છે. સમ્યક દ્રષ્ટિ જીવને અવશ્ય નિર્વાણનો લાભ થાય છે, પરંતુ મિથ્યા દ્રષ્ટિ જીવને સદાય સંસાર પરિભ્રમણ રહે છે. અનાદિકાલથી સંસારમાં આ સંસારી જીવ અનાદિથી જ મિથ્યા દર્શનથી અન્ન બનીને ભટકી રહ્યો છે. તેથી આ મિથ્યાત્વનો ત્યાગ કરવો જરૂરી છે. હવે સંસાર સુખની સામે અતિન્દ્રિય સુખ એટલે મોક્ષ સુખ એ ઉત્તમ ઉપાય છે. આ સંસાર સુખ નથી, દુઃખનું ઓછા વધતાપણું એના આપણે સુખ માન્યું છે. તો આત્મિક સુખ, ઇન્દ્રિયાતીત સુખ એટલે મોક્ષ સુખ એનું કારણ શું છે? તો કે આત્મ ધ્યાન. જો આપણે ધ્યાન તો કરીએ છીએ પણ આર્ત ધ્યાન, રુદ્ર ધ્યાન કરીએ છીએ. ધ્યાન એટલે જ્ઞાનની એકાગ્રતા, એનું નામ ધ્યાન. આપણે જ્ઞાનની એકાગ્રતા પર પદાર્થમાં રાગદ્વેષપૂર્વક કરીએ છીએ, એટલા માટે એ ધ્યાનનું નામ આર્ત ધ્યાન, રુદ્ર ધ્યાન છે. હવે એ જ્ઞાનની એકાગ્રતા આત્મલક્ષ્ય કરીએ તો એ મોક્ષનું કારણ બને. જે અત્યારે આર્ત ધ્યાન, રુદ્ર ધ્યાન કરી રહ્યા છીએ પરના લક્ષ્યે, એ ધ્યાન સંસારનું કારણ છે. બરોબર. ચારે ગતિ દુઃખથી ડરે તો તજે સૌ પરભાવ, શુદ્ધાત્મ ચિંતન કરી લે શિવ સુખનો લાભ. જો તું ચારે ગતિના ભ્રમણથી ભયભીત થયો હોવ તો પરભાવોને છોડી દે. શું કહ્યું? કઈ ગતિ? ચારે ગતિ. અને મનમાં ભાવના દેવગતિમાં જવાની છે, પછી ચારે ગતિમાંથી ત્યાગ છે. પરથી બોલું. ચારે ગતિના ભવભ્રમણથી ભયભીત થયો હોય તો દેવગતિમાં જવાની ઈચ્છા છે, તો 4 ગતિના પૈથી ક્યાં ભ્રમણ થયો, ભયભીત થયો છું? બરોબર. પ્રભાવોને છોડી દે, નિર્મળ આત્માનું ધ્યાન કર, જેથી મોક્ષનું સુખ તું પામી શકે. કે 4 ગતિમાંથી કોઈ પણ ગતિમાં જવાની તને ભાવના ના રહી હોય તો આત્મસુખની પ્રાપ્તિ માટે પ્રભાવોને છોડી તારા નિર્મળ આત્માનું ધ્યાન કર, તો એનાથી ક્રમે તને મોક્ષ સુખની પ્રાપ્તિ થશે. પહેલાં જેમ બતાવ્યું કે 4 ગતિઓમાં શારીરિક અને માનસિક દુઃખ છે. આગળ પહેલાં ચર્ચા થઈ ગઈ ને, દેવગતિમાં માનસિક દુઃખ છે, તિર્યંતરકમાં શારીરિક છે, અને મનુષ્ય ભાવમાં કશાયનું દુઃખ છે. સુખદાયક અને સ્વાભાવિક ગતિ એક મોક્ષ ગતિ છે.
જ્યો આત્મા નિશ્ચલ રહીને પરમાનંદનો ભોગ નિરંતર કરતો રહે છે, જ્યો આત્મા બિલકુલ શુદ્ધ નિરાળો શોભી ઉઠે છે, મનવાળા પ્રાણીએ પોતાનું હિત અને અહિત વિચારવું જોઈએ. આ બધું કાર્ય કોણ કરી શકે? હિત અહિતનો વિચાર મનવાળો. મન એટલે સંઘની હોય એટલે નિયમથી પંચેન્દ્રિય જ હોય. પંચેન્દ્રિયથી ઓછા ઇન્દ્રિયવાળા જીવો મનવાળા ના હોય, બરાબર? તો પંચેન્દ્રિય સૈની જીવો જ આ પોતાના હિત અહિતનો વિચાર કરી શકે છે. તો એવા જીવોએ પોતાનું હિત અહિત વિચારવું જોઈએ. જો આત્મા ઉપર દયાભાવ હોય તો અને દુઃખોની વચમાં ન નાખવો જોઈએ. એનું ભવભ્રમણથી રક્ષો કરવું જોઈએ. જો પોતાના આત્મા ઉપર દયા થતી હોય તો પોતાનું જે થાય પણ તમને તો હું મારું જ, એનો ઉપાય કશો નથી. હું બીજાનું આમ કરું જ, મારું જે થવું હોય થાય. તો કે તારા આત્માની તને દયા આવતી હોય તો, તારા આત્માને તારા દુઃખમાં ના નાખવું હોય તો, તારા આત્માને ભવભ્રમણથી રક્ષું કરવું હોય તો જેટલી ઝડપે બની શકે એટલી ઝડપે મોક્ષના નિરાકુળ ભાવમાં એકાગ્ર થવું જોઈએ. જેટલું ઝડપી થાય એટલું. આજે થાય તો આજે, 2 મહિને થાય તો 2 મહિને, 2 ભવે થાય તો 2 ભવે, પણ જેટલું તારાથી થાય એટલું ઝડપે તું કર. એનો ઉપાય શ્રી ગુરુએ બતાવ્યો છે કે પોતાના જ શુદ્ધ આત્માનું ધ્યાન કરવું. તો પોતાનો શુદ્ધ આત્મા આ મોહ રાગ દ્વેષ રહિત એવા પરિણતિવાળો આત્મા એ શુદ્ધ આત્મા છે. મોહ રાગ દ્વેષ આત્માની અશુદ્ધિ છે. ભેદ વિજ્ઞાનના બળથી પોતાના આત્મા સાથે જેનો સંયોગ છે તે બધાને આત્માથી જુદા વિચારી તેમનો મોહ છોડી દેવો જોઈએ. હવે શું છે વાત? કે પહેલાં તો અનાદિથી જે આ જીવને શરીરાદિ સંયોગોમાં એકત્વ મમત્વ છે, એ એકત્વ મમત્વ છોડવા માટે એને શાસ્ત્ર આધારે એની ભિન્નતા પોતાના જ્ઞાનમાં વારંવાર વિચાર તો ક્રમે એનો ભેદ એની સમજમાં આવે. મૂળ વાત આ છે. એટલા માટે કહે છે ભેદ વિજ્ઞાનના બળથી પોતાના આત્મા સાથે જેનો સંયોગ છે તે બધાને આત્માથી જુદા વિચારીને તેમનો મોહ છોડી દેવો જોઈએ. મોક્ષ પોતાના જ આત્માનો શુદ્ધ સ્વભાવ છે. તેથી તેનો ઉપાય પણ કેવળ એક પોતાના જ શુદ્ધ આત્માનું ધ્યાન છે. મોક્ષ શું છે? શુદ્ધ આત્માની પ્રાપ્તિ, બરોબર? તો શુદ્ધ આત્માની પ્રાપ્તિનો ઉપાય શું? શુદ્ધ આત્માનું ધ્યાન કરો. એ સિવાય બીજો ઉપાય નથી. જેવું ધ્યાન કરવામાં આવે તેવા થઈ જાય છે. સમયસારની અંદર ધ્યાનસ્થ અને ભૂતાવિષ્ટ 2 પુરુષની વાત કરી છે, બરાબર? એક કેમ કે જે મને ભૂત વર્ગ્યું છે એવો છે, અને એક ધ્યાનસ્થ હું મોટો પાડો છું અને આટલો મોટો મારો શિંગડો છે, આકાશના આ ખૂણો અડી ગયો છે, હવે આ રૂમમાંથી હું બહાર નીકળી શકું નહીં. ધ્યાનાવિષ્ટ અને ભૂતાવિષ્ટ એમ સમયસારમાં દાખલો આપ્યો છે. તો તમે જેવું ધ્યાન કરો એવા તમારા મનમાં એવી ભ્રમણા થઈ જાય. તમે અશુદ્ધ આત્માનું ધ્યાન કર્યું છે અનાદિથી, એટલે અશુદ્ધ આત્માની ભ્રમણા છે. અને શુદ્ધ આત્માનું ધ્યાન કરો તો આ ભ્રમણા મટી જાય, શુદ્ધ આત્માનું સ્વરૂપ સમજમાં આવે. પણ પ્રયત્ન કરો તો એક દિવસમાં ના થઈ જાય, બરાબર? એમ જેવું ધ્યાન કરવામાં આવે તેવા થઈ જાય છે. જો આપણે એક મનુષ્યના આત્માનું ભેદ વિજ્ઞાન કરીએ તો એમ માલુમ પડશે કે આ 3 પ્રકારના શરીર સહિત છે. એ ત્રણેય શરીર પૂતગલ દ્રવ્યના બનેલા છે અને તે આત્માના સ્વભાવથી બિલકુલ વિપરીત છે. આ 3 શરીર ઔદારિક, તેજસ અને કારમાણ, આ 3 શરીરનો સંયોગ અત્યારે મને તમને બધાને છે. દેવોને વૈક્રિક, તેજસ અને કારમાણ, અને મુનિઓને ભાવલિંગી મુનિઓમાંથી કોક મુનિને આહારક, ઔદારિક, તેજસ અને કારમાણ. કોઈ જેના આહારક સિદ્ધિની પ્રાપ્તિ થઈ હોય એમને, બરાબર? એમ સ્થૂળ દેખાય છે. આ જે દેખાય છે તે ઔદારિક શરીર આપણું બહાર દેખાય છે તે જે માતા પિતાના રજ અને વીર્યથી બન્યું છે. 2 અનાદિકાળથી પ્રવાહ રૂપે ચાલ્યા આવતા તેજસ શરીર અને કારમાણ શરીર છે. એ અનાદિ સંતતિથી ચાલ્યા આવે. આ શરીર બદલાયા કરે અને પેલું અનાદિથી ચાલ્યું આવે તેજસ અને કારમાણ. એમાં ફેરફાર થયા કરે, પણ એ આખું ના બદલાઈ જાય. થોડો નવા કર્મો જાય ને જૂના કર્મો જાય ને નવા આવે, ને જૂના જાય ને નવા આવે. પણ કારમાણ શરીર આખું તમારી સાથે ચાલ્યું જાવ અનાદિથી. અને તેજસ શરીરમાં અહીંયા અને ઔદારિક શરીર નવો બદલાયા કરે. 8 કર્મમય કારમાણ શરીરના વિપાકથી જે ફળ અવસ્થાઓ વિકાર આત્માની પરિણતિમાં થાય છે તે બધું આત્માના સ્વભાવથી ભિન્ન છે. જો આ શરીરમાં ગુમડું થયું તેને કોઈ પોતાનો સ્વભાવ માનતું નથી. શરીરમાં કોઈ રોગ થાય તેને કોઈ પોતાનું સ્વરૂપ માનતા નથી.
એમ આત્મામાં જે વિકાર છે એ આત્માનું સ્વરૂપ નથી. બરાબર? વિકાર આત્માની પરિણતિમાં થાય છે તે બધું આત્માના સ્વભાવથી ભિન્ન છે. જ્ઞાનાવર્ણ આદિ 4 ઘાતી કર્મોના કારણે અજ્ઞાન, મોહ, રાગદ્વેષ આદિ ભાવ કર્મ થાય છે. અને અઘાતી કર્મોના કારણે શરીર અને ચેતન અચેતન પદાર્થોનો સંબંધ થાય છે. તે બધું જ આત્માથી ભિન્ન છે. 4 કર્મ ઘાતી, એનાથી જ્ઞાન, અજ્ઞાન, મોહ અને રાગદ્વેષ આદિ પરિણામ. બરાબર? એનાથી હું જુદો છું. અને અઘાતી કર્મના ઉદયથી મળેલું શરીર અને ચેતન એ ચેતન સંયોગો એનાથી જુદો છું. જીવોની ઉન્નતિ કરવા માટે 14 પગથિયા છે જેને ગુણસ્થાન કહે છે. તે બધા પણ શુદ્ધ આત્માથી ભિન્ન છે. જે ગુણસ્થાન છે એ મોહની તારતમ્ય રૂપ અવસ્થા છે. કોની? મોહની. મોહ કર્મની ઓછી વધતી અવસ્થામાં જુદા જુદા ગુણસ્થાન થાય અને મોહનો અભાવ થાય તો ગુણસ્થાનથી અતીત. બરાબર? એમ ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેશ્યા, ભવ્યત્વ, સમ્યક્ત્વ, સંજ્ઞિત્વ અને આહાર, આ 14 માર્ગણાઓ છે. તે પણ શુદ્ધ જીવનો સ્વભાવ નથી. આ સંસારી જીવની અવસ્થા છે. બરાબર? શુદ્ધ જીવ અખંડ અને અભેદ છે. સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ વીર્ય અને સહજ સુખનો અમિટ અને અભેદ સમૂહ છે. અનંત ચતુષ્ટય. સહજ સુખ એટલે અનંત સુખ, સહજ દર્શન અનંત દર્શન, સહજ વીર્ય અનંત વીર્ય અને સહજ સુખ સહજ જ્ઞાન અનંત જ્ઞાન. તો એનું અમિટ એટલે મટી ના શકે, ક્યારે અભાવ ના થાય તેવું અભેદ સમૂહ છે. સર્વ સંસારિક અવસ્થાઓ શુદ્ધ આત્માથી ભિન્ન છે. સંસારની કોઈ પણ અવસ્થા છે એ શુદ્ધ આત્માથી જુદી છે. ઇન્દ્રપદ, ચક્રવર્તી પદ, તીર્થંકર પદ એ બધી કર્મકૃત ઉપાધિઓ છે. બધી કર્મના ઉદયના કારણે મળેલી સંયોગી અવસ્થા છે. કઈ? ચક્રવર્તી, ઇન્દ્ર અને તીર્થંકર પદ, આ બધું કર્મ ઉદયથી મળેલી અવસ્થાઓ છે. એનાથી આત્મા જુદો છે. આત્મા એ બધાથી ભિન્ન નિરંજન દેવ પ્રભુ છે. તત્વાસૂત્રોમાં જીવના 5 ભાવ અને તેમના ભેદરૂપ 53 ભાવ બતાવ્યા છે. 5 ભાવ એટલે ઔપશમિક, ક્ષયોપશમિક, ક્ષાયિક, ઔદયિક અને પારિણામિક. અને એના 53 ભેદ. તેમાંથી શુદ્ધ આત્માને ફક્ત ક્ષાયિક ભાવ અને પરિણામિક ભાવ છે. ઔપશમિક, ક્ષયોપશમિક અને ઔદયિક આ 3 ભાવ પદ નથી. આ 53 ભાવ કયા કયા? તો 9 ક્ષાયિક ભાવ અર્થાત 9 લબ્ધિ, 1 જીવત્વ અને પારિણામિક ભાવ. આ રીતે જીવને કેવળ 10 ભાવ, બાકીના 43 નથી. સિદ્ધ આત્માનું, સમાન આત્માનું ધ્યાન કરવું જોઈએ. હું સિદ્ધ સમાન શુદ્ધ છું એમ ધ્યાન કરવું જોઈએ. આ રાગાદી પરિણામો મારું સ્વરૂપ નથી. અત્યારે છે એની ના નહીં, પણ એ મારું સ્વરૂપ નથી. એમ ભેદ વિજ્ઞાનના પ્રતાપે ધ્યાન કરનાર પોતે જ પોતાને પરમાત્મા રૂપે દેખે છે. જેમ દૂધ અને પાણી મળેલા હોય તો એ દૂધ અને પાણીથી જુદું દેખાય છે. ગરમ પાણીમાં જળ અને અગ્નિનો સ્વભાવ અલગ અલગ દેખાય છે. શાકમાં મીઠાનો અને શાકનો સ્વાદ જુદો જુદો જણાય છે. આ ભેદ વિજ્ઞાનના દાખલા, ઉદાહરણ આપે છે. લાલ પાણીમાં પાણી અને લાલ રંગનો સ્વભાવ અલગ અલગ દેખાય છે. તલમાં ફોતરા અને તેલ જુદા દેખાય છે. અનાજમાં ફોતરા અને અનાજના દાણા જુદા દેખાય છે. દાળમાં ફોતરા અને દાળના દાણા જુદા જુદા દેખાય છે. તેવી જ રીતે જ્ઞાનીને પોતાનો આત્મા રાગાદી ભાવકર્મથી, જ્ઞાનાવરણાદી દ્રવ્યકર્મથી અને શરીરાદિથી નો કર્મથી ભિન્ન દેખાય છે. તો આ દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નો કર્મ એનાથી જુદો. દ્રવ્યકર્મ એટલે 8 પ્રકારનો કર્મ, નો કર્મ એટલે શરીર અને ભાવકર્મ એટલે રાગાદી ભાવ, એ ભાવકર્મ. આ બધાથી આત્મા જુદો છે. તેવી જ રીતે અન્ય સંસારી પ્રત્યેક આત્મા સર્વ પરવાઓથી ભિન્ન દેખાય છે. બધા જ સિદ્ધ અને સંસારી આત્માને એક સમાન પરમ નિર્મળ વિતરાગ જ્ઞાનાનંદ દેખાય છે. બધા સિદ્ધ અને સંસારી બધા જીવો દ્રવ્ય સ્વભાવે એક સરખા દેખાય છે. આ દ્રષ્ટિને સમ્યક યથાર્થ નિર્મળ અને નિશ્ચય દ્રષ્ટિ કહે છે. આ દ્રષ્ટિથી જોવાનો અભ્યાસ કરનારના ભાવોમાં સંભાવનું પરિણમન આવી જાય છે. આવી રીતે બધા દ્રવ્યોનો જોવાની જે જીવો પ્રેક્ટિસ કરે એમનામાં સંભાવ જાગૃત થાય છે. રાગ દ્વેષનો મોહ વિકાર નાશ પામે છે. આ જ સંભાવમાં એકાગ્ર થવું તે જ ધ્યાન છે.
આ ધ્યાનાગ્નિ છે, જેનાથી કર્મના બંધન કપાઈ જાય છે અને આ આત્મા જ શીઘ્ર મુક્ત થાય છે અને ત્યારે પરમ સુખનો ભોગી બની જાય છે. પરમ સુખનો ભોગી એટલે પરમ સુખને ભોગવવાવાળું એમ. હવે કુંકુંદાચાર્ય સમય પાહુડમાં કહે છે, નિશ્ચય નથી આ જીવમાં ન કોઈ વર્ણ છે, ન ગંધ છે, ન રસ છે, ન સ્પર્શ છે, ન કોઈ દુખાય એવું રૂપ છે, ન શરીર છે, ન 6 સંસ્થાનોમાંથી કોઈ સંસ્થાન નથી, 6 સહનોમાંથી કોઈ સહન નથી, ન જીવને રાગ છે, ન દ્વેષ છે, ન મોહ છે, ન 57 આશ્રવ છે, 5 મિથ્યાત્વ, 12 અવિરતિ, 25 કષાય અને 15 યુગ, ન 8 કર્મ છે, ન આહારક, તેજસ, ભાષા, મનોગુણાવાળા આદિ નો કર્મ છે. જીવને કોઈ અવિભાગ પ્રતિચ્છેદ શક્તિના સમૂહરૂપ વર્ણ નથી, વર્ગ સમૂહરૂપ વર્ગણા નથી, વર્ગણાના સમૂહરૂપ સ્પર્ધકો નથી, શુભાશુભ વિકલ્પ આધ્યાત્મ સ્થાન નથી, સુખ દુઃખના ફળરૂપ અનુભાગ સ્થાન નથી. જીવને કોઈ આત્મપ્રદેશના હલનચલનરૂપ યોગ શક્તિના અશુદ્ધ પરિણામનરૂપ યોગ સ્થાન નથી, પ્રકૃતિ આદિ 4 બંધના સ્થાન નથી, પ્રકૃતિ પ્રદેશ અનુભાગ અને સ્થિતિ, કર્મોના ઉદય સ્થાન નથી, 14 ગતિ આદિ માર્ગણાઓના સ્થાન નથી, કર્મોની સ્થિતિબંધના સ્થાનો નથી, અશુભ ભાવરૂપ સંકલેશ સ્થાન નથી, શુભાશુભ ભાવરૂપ વિશુદ્ધિના સ્થાન નથી, સંયમની વૃદ્ધિરૂપ સંયમના સ્થાન નથી, એકેન્દ્રિયાદિ 14 જીવ સમાસ નથી, મિથ્યા દર્શન આદિ 14 ગુણસ્થાન નથી, કેમ કે એ બધા પૂતગલ સંયોગના નિમિત્તે થનારા પરિણામ છે. આ શુદ્ધ આત્મામાં આ મોંનું કોઈ પણ ભાવ ના હોય, માટે અશુદ્ધ અવસ્થાના પરિણામ છે, એ શુદ્ધ આત્માનું સ્વરૂપ નથી. બરોબર. આ 29 પ્રકારના બોલ સમયસારમાં કહે છે, એનું બધું આ વર્ણન કર્યું અહીંયા આગળ. વર્ણાદિ રાગાથી તે નિજ ભાવ કો ન્યાર્યા કિયા, 6 ટાલામાં કહે છે ને, આ વર્ણાદિ રાગાદિનું વિશ્લેષણ. વર્ણાદિ એટલે સંયોગી અવસ્થા અને રાગાદિ એટલે જીવના ભાવ કર્મ. સંસ્થાન જુદું, સહનન જુદું. સહનન એટલે બળની શક્તિ શરીરની, અને સંસ્થાન એટલે શરીરનો આકાર, ગાંઠ. શરીરનો સુંદર ગાંઠ હોવો એ સંસ્થાન, અને ઘણું બળ હોવું એ સહનન. અમૃતચંદ્ર આચાર્ય સમયસાર કળશમાં કહે છે, વેદ વિજ્ઞાનના બળથી જ્ઞાનીને ગરમ પાણીમાં અગ્નિની ઉષ્ણતા અને પાણીની શીતળતા ભિન્ન ભિન્ન દેખાય છે. ક્યારે પણ ફરી ના, અભ્યાસની કેવી વાત છે. વેદ વિજ્ઞાનના બળથી જ્ઞાનીને ગરમ પાણીમાં અગ્નિની ઉષ્ણતા અને પાણીની શીતળતા જુદી જુદી દેખાય છે. ક્યારે? ગરમ પાણીમાં. ગરમ પાણી છે એ વખતે એના પાણીની શીતળતા દેખાય છે. આ ગરમી તો અગ્નિની છે. કોને દેખાય છે? જ્ઞાનીની. અને ગરમી દેખ અને શીતળતાને કબૂલ નથી કરતો એ અજ્ઞાની. તો સંસાર અવસ્થામાં અશુદ્ધ જીવ છે એ જ્ઞાનીને દેખાય છે સંસાર અવસ્થામાં. બરોબર. વેદ વિજ્ઞાનથી જ રંધાયેલા શાકમાં લવણનો અને શાકનો સ્વાદ અલગ અલગ સ્વાદમાં આવે છે. વેદ વિજ્ઞાનથી દેખાય છે કે આ આત્મા આત્મક રસથી ભરેલો નિત્ય ચૈતન્ય ધાતુની મૂર્તિ વિતરાગ છે અને આ ક્રોધાદી વિકારોનો કરતા નથી. ક્યારે? સંસાર અવસ્થામાં. વિકારોની હાજરીમાં વિકારથી રહિત આત્મા દેખાય, એનું નામ સમ્યક દર્શન. વિકારના અભાવમાં સિદ્ધ ભગવાન તો શુદ્ધ છે, એમાં શું જાણવાનું? બરોબર. ક્રોધાદી અલગ છે, આત્મા અલગ છે. સમયસાર કળશમાં બીજું પણ કહ્યું છે. આ સમયસાર કળશ એટલે અમૃતચંદ્ર આચાર્યની રચના. બરોબર. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રમય આત્માનું તત્વ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ આત્માનું તત્વ છે. તે જ એક મોક્ષ માર્ગ છે. મોક્ષાર્થી માટે યોગ્ય છે કે ત્યાં એકનું જ સેવન કરીએ કે ત્રણેય. એક ત્રણેય ભેદ નથી, સમજવા માટે ભેદ, વસ્તુ સ્વરૂપમાં એક સાથે છે. દર્શન જ્ઞાન ચારિત્રમય આત્મા જ નિશ્ચયથી એક મોક્ષનો માર્ગ છે. જે કોઈ આ પોતાના આત્મામાં પોતાની સ્થિતિ કરે છે, રાત દિવસ તેનું જ ધ્યાન કરે છે, એનો જ અનુભવ કરે છે, એમાં જ નિરંતર વિહાર કરે છે, પોતાના સિવાય અન્ય આત્માઓને, સર્વ પૂતગલોને, ધર્મ અધર્મ આકાશકાળ એ 4 અમૂર્તિક દ્રવ્યોને અને સર્વ પરભાવોને સ્પર્શ પણ કરતો નથી. સ્પર્શ એટલે એમાં ઉપયોગ જોડતો નથી. કોણ? પોતાના સિવાય અન્ય આત્માઓમાં. તો મારા સિવાય અન્ય આત્માઓમાં કોણ આવે? બધા સંસારી જીવો ને બધા સિદ્ધ. બધા સિદ્ધ મારાથી જુદા ને? કહું અરે હું જુદો પણ બધા સિદ્ધ ભગવાન.
બધા સિદ્ધ જીવ છે મારાથી જુદા કે હું? હે? અરે પણ મારાથી જુદા છે કે મારા મળેલા છે એમ વાત કર ને. જુદા એમ જે મૂળ વાત એ સમજવાની. ફરથી બોલું હું અભરો શાંતિથી જુઓ. પોતાના આત્મા સિવાય અન્ય આત્માઓને શું ગણે છે? મારાથી જુદા છે. અન્ય આત્માઓને સર્વ પ્રભાવોને સ્પર્શ પણ કરતો નથી, એમાં ઉપયોગ જોડતો નથી. તે અવશ્ય નિત્ય ઉદયરૂપ સમયસાર અથવા પરમાત્માનો અનુભવ કરે છે. બોલો, ભગવાનની ભક્તિ કરવાની ના નથી, પણ ભગવાનની ભક્તિ કરતો પોતાના આત્માનું ધ્યાન ઉત્તમ છે એમ સમજો તો તમે ભગવાનની ભક્તિ છોડીને ધ્યાન કરવાનો પ્રયત્ન કરો. જો ભગવાનની ભક્તિ ઉત્તમ સમજી તો પોતાના આત્માનો વિચાર નહીં કરો. અહીંયા ભગવાનની ભક્તિ તમારી અવસ્થા નીચી હોય, જ્યારે આત્મધ્યાન ના કરી શકતા હોય ત્યારે કરો, એનો વિરોધ નથી. પણ ભગવાનની ભક્તિ પુણ્યબંધનું કારણ છે અને આત્મધ્યાન નિર્જરાનું કારણ છે. ભગવાનની ભક્તિ નિર્જરાનું કારણ નહીં. સમજમાં આવે છે? ફરથી બોલું છું. પોતાના આત્મા સિવાય અન્ય આત્માઓને હે ભાઈ મંદ પડવા ભાવ ના થાય. અભાવ આત્મધ્યાનથી થશે. હા, તો અભાવ કરવો છે કે મંદ રાખવું છે? પણ મારી વાત, મંદ રાખવું છે કે ભાવ કરવો છે? કરવો હોય તો આત્મધ્યાન કરો. આ ભગવાનની ભક્તિ નો છોડીને છોડવા પડે તો છોડીને, અને બીજા ટાઈમમાં કરો તો બીજા ટાઈમમાં પણ કરો. બરોબર? એના કરતો ઊંચી વાત આ છે. ફરીથી અહીં વાત સાંભળો. પોતાના આત્મા સિવાય અન્ય આત્માઓને, સર્વ પૂતગલોને, ધર્મ અધર્મ આકાશ કાળ ચાર અમૂર્તિક દ્રવ્યોને અને સર્વ પ્રભાવોને સ્પર્શ પણ કરતો નથી. તે જ અવશ્ય નિત્ય ઉદયરૂપ સમસાર અથવા પરમ આત્માનો અનુભવ કરે છે. જે પેલામાં જોડાય છે પોતાના આત્માનો અનુભવ નહીં કરે. સીધી સાદી વાત. તમારે જે દલીલ કરવી હોય કરો. આચાર્ય લખેલી વાત બોલું છું, મારા ઘરનું તો છે નહીં આ. બરોબર? વાસ્તવમાં આ આત્મા અનુભવ જ મોક્ષ માર્ગ છે. એ ધ્યાન એટલે અહીંયા વાત એક છે, પોતાનો ઉપયોગ પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપમાં જોડાય એનું ધ્યાન, એનું નામ ધ્યાન. બધી જે આ ક્રિયા કરો છે એનું નામ ધ્યાન નહીં. એ તો બધા તમારે જે ક્રિયાઓ કરવી હોય કરો. લોકો જે ગપ્પા મારે એનો કોઈ જવાબ નથી. બરોબર? અહીં કોઈ જગ્યાએ શાસ્ત્રમાં કોઈ પણ ક્રિયાને ધ્યાન કહ્યું નથી. કોઈ પણ શાસ્ત્રમાં નથી કહ્યું. બરોબર? વાસ્તવમાં આ આત્મ અનુભવ જ મોક્ષ માર્ગ છે. યોગીએ એ જ નિરંતર કરવો જોઈએ, આત્મધ્યાન. બરોબર? હવે આત્માના 3 પ્રકાર, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા, એની વાત કાલ પર.